વાત સાથે સ્વાગત છે તમારું ગુજરાતનું આપણી ચેનલ પર અને એક નવા બ્લોગમાં યાર મસ્ત મજાની ઉંમર સાથે યાર આપણે આપણું વાસના બનાવી દીધા છે. તો તમે કીધું ને કાલે બજાર છે તો આજ જ આપણે જવાનું છે પ્રસંગમાં. બપોર પછી નીકળવાનું છે તો આ વાસના હું નીકળે નિવેદના બધા મૂક્યા હું વાહે અમારે કાકાનો એક પાંચું લાવ્યા હતા ઓલા સહાય કરવા તો એ પણ મૂકવાનું છે તો એ પણ મૂકતા આવીએ. ત્યાં તમે લાઈક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા તો હું ફટાફટ મૂકીને એટલે અહીંયા તો કટરનું કામકાજ ચાલુ છે. અમારા ગોપાલ કાકા મંડાણા છે ભાઈ એવી ડ્યુટી લઈને હો રોટો કિંગ હો ભાઈ ડમરી ચડાવે પણ આવ કાકાની અમારે વાત જ ન થાય રાય હા હો કાંઈ કેવું જ ન પડે ભાઈ એમાં. અમારા મુનાકા ભાઈ કરે છે ભાખડીનો ટેસ્ટ થયો. મુનાકા કેવું લાગ્યું લાગે ને રમકડું. આ બધા છોકરા દાખવા વાળા ભાઈ એવી ડ્રાઈવરો આ માકડે તો રમકડા લાગે આવો દાંત કાઢે માકડે ના બોલો આ બધા માકડે હારે ન આવે લ્યો તે ભાઈ બધું તો પતાવીને વાગી જશે એક વાળ બ્લેક કરી નાખ્યા છે અને મહેમાન હારે બેઠા છે. હું છે રાજકોટ જલસામાં. હા જલસા એ તો ભાઈ આખો દી ફોનમાં જ રહેલા ભાઈ. ફોનમાંથી બહાર નીકળો ક્યારેક ગામડે આવો તો આમ બેહાય આમ રખડાય ખેતરમાં આટા મરાયા તડકાના રખડતો જોઈ રખડે હું તો અરે હું રખડેલું આદમી હું તમને નથી ખબર. ગેમ હું રેમાં કરે ભાઈ નહીં જ નવી અને એ ખોટું ન અને બોલાય પાછા ફોને લઈ દે અમને કોઈ ફોને ન લઈ દે એલા. તારો ફોન આમ જો મને દેતો જા મારો લેતો જા આમે તમારે તો ક્યાં ટાણ છે. એકાદો આઈફોન વાઈફોન ગિફ્ટ કરો મને યાર સ્પોન્સર બનો યારો ભાઈ યાર તમે શું તમે છે દાંત કાઢી નાખી આપણી વાત ના તો નાઈ ધોઈ લીધું છે એમ તૈયાર થઈ ગયા છે ભાઈ જવા હતો અમે. હું શું પહેરું બૂટ પહેરું કે ચંપલ પહેરું આરો ભાઈ કેવી પહેરો એમ ને બૂટ પહેરું ને આરો ભાઈ નકલી ક્યુમાં થોડા હોય આપણી પાસે હું નકલી ક્યુમાં નકલી તો તમને ઠપકારે કહો અમારી પાસે બધું અસલી અને 600 રૂપિયાના પૂમાના બૂટ છો ગાઈસ 600 રૂપિયામાં ડાળી આવે આરો ભાઈ પૂમા નો આવે. આ તો તમે શું કહેતા હતા 600 રૂપિયાના બૂટ આ તો તમને બાળકોને કહેવાનું હોય. તમે જે નાનું છોકરું કહેવાય તમને કહેવાય નહીં આશી કિંમત એવું હોય મને તો ખબર હા તો એવું જાતી કીજો હે એવું હોય. બીજા કઈ બે શબ્દો કેવા છે તમારે? ના ના ગાઈસ બે શબ્દો સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ બધું કરી દેજો. હા હારો ભાઈ કહે છે ભાઈ બધું કરી નાખજો. હારો ભાઈ હવે હું નાવા જાવ કે? હા જાવ 1 વાગી જશે અમને એમ ને નાવાનું ગોઠવી નાખીએ આપણે. કેમ બાકી આપણો ફોન કેમ છે બાકી? એકદમ ઝકાસ છે ને આપણે ભાઈ બધું ઝકાસ છે જોયેલા. તમારે જેમ થોડું નબળું વાપરીએ જ ને તો અમે નો વાપરીએ. રેડમી ના તો ફોન વાપરે રિયલમી ની બધું એક જ થાય. એ હા હલકામાં હલકો ફોન રિયલમી નો આવે ચાઇના વાળો. આપણે એ તો કહું છું તમે હલકા ફોન કામ વાપરો આવો સેમસંગ વાપરો યાર આધુનિક સમયમાં યાર તમે સેમસંગ જેવા ઠૂઠા ન વાપરી. હાલ તને હું ખબર પડે ફોનમાં તમારી કરતા તો વધારે ખબર પડે. શું ખબર પડે તો ફોન ની હું ગાય કયો ફોન આવે સારું આવે તો કહી દે લે. કેમેરામાં ઓલો સેમસંગ મેક્સ હું કેમ મેં કે એમ કહે હું કેમ મેં કે ફોન બહુ કમળે આરો ભાઈ અમારે. એ ભાઈ ફોન એટલો બધો ન કમળે આખું વહી જાય. આમ હરિયાળી જોવો ખાખરા જોવો જો અમે બારીયાથી જોઈને તો અમને આમ ખાખરા દેખાય. એમાં ચોમાસાની તો વાત જ ન થાય. તમે આમ બારું જોવો શું દેખાય તમને? બિલ્ડિંગ દેખાય વાડિયું ના થોડી હોય ત્યાં કાંઈ ન હોય. ત્યાં તારી જેવા હોય આટા મારતા હોય બધા. આવા ટી શર્ટો પહેરી નીચના પાટલા અમે આને નીચના પાટલા ગઈ. તમે શું કહો ને? અમે જીન્સ કે નીચના પાટલા કહેવાયલા. જીન્સ નો કહેવાયલા નીચના પાટલા કહેવાય. પૂછલે છે પાટલા નતા આવ્યા ને કરે જીન્સ કહેતા હતા. હાલ આમાં જોતી ભાઈ વાગી ગયા 3:30 ને અમે મહેમાન ને ભાઈ બધું પાલટીને હજી વાયા છે
ભોળા તાવડું ટ્રેક્ટર લઈ લઈ મિનીને પહોંચી ગામમાંથી ભાઈ હવે હું બોલું છું ને ગામમાંથી એક આઈસર છે પકડવાનું આપણે એ સીધું આપણે પોકરમાં પકડી દેશે. તો કેમ સારું ભાઈ તડકાનું હાવ ખરાબ. આમ હાલવાનું છે અહીંયા છોકરો ભાઈ આડો બહુ હાલે પાછો પગથો થઈ ગયો પગથો અહીંયા આવી ભાઈ કેમ હાલે નાનકડો આમ તો મોટો આમ તો ગમે એવો પ્રસંગ હોય યાર આપણે પહેલા જ હોય એટલે આજે જો ભોળા તાવડો માં તો સામાનનો પાર નીચરો હારું ભાઈ. આ લાલ ઠેલો તમારો છે હારું ભાઈ? હા. આવા ઠેલા અહીંયા નો લાવવાના હોય અહીંયા ખાંડની ઠેલી હોય જો આવી આમાં 1.5 કરોડ રૂપિયા છે આપું છું તને લઈ જાજે. લઈ જવાના. તારું ભાઈને આપ્યા છે આપણે થોડાક પૈસા એને હમણાં તંગી હતી એટલે 2 કરોડ એક એકાદી થાર લઈ લેજે મારી આટું બાકીના તારા. ઓકે હા. કઈ તારે કઈ ગાડી લેવી છે? મને તને કઈ ગાડી ગમે? મને જેગવાર. ઓ એવી હલકી ગાડી એકવાર તો એલા અમારે અહીંયા ઓલા ટેક્સીમાં વાપરીએ અમે સાચી વાત હમણાં બતાવું ગામમાં આવે રિક્ષાને તમે જેગવાર બોલો. ગામમાં આવે એટલે બતાવું છે એકવાર તને. તો એટલે અમારે ભોળાતા ભાઈ પછી ચાલુ ન છું એમ કરવું તો હવે મહેમાન બેમાન જીરા ફૂઈ ને બધા કેમ છે ફૂઈ સારું? તો વાંધો નહીં એલા ઓલો થઈ ગયો ત્યાં બેવન છે બે જાવ હાલો 4 બધા એમ ક્યાં હું આજ જોઈ લો અમારા હારો ભાઈ ને બે જાય ભાઈ ટ્રેક્ટરમાં બધી પાલટી રાજકોટ વાળા આવડે ને એરકો બેતા મજા આવે કે આમાં તડકો બડકો તો લાગતો હોય છે તમને પણ અહીંયા અમારે આવું જ હોય ભાઈ. અહીંયા એસી આગળ છે અમારા ગામમાં છે એમ તો એસી ત્યાં તમને આગળ બેહાડીએ પછી ભોળાતા તો અમારે જાય છે લીધે આ આવ એમાં કઈ કેવું જ ન પડે. હું કે બે કે નહીં લાગે તને? અરે અચાનકથી કોઈ હાથમાં અરે પકડવો તો પડે ને તમને થોડું ફાવે દેતા. બાકી ટ્રેક્ટર કેમ છે ઘટે કઈ હે બધુંય ઘટે છે. હું ઘટે આમાં આવે આમાં કાંઈ ન ઘટે હવે. નો હોય આમાં એસી ઈલા બંધ છે એ બધું આમ જોતો નથી આ પતરું આમાંથી હવા વહી ન જાય હોય તો નથી આમાં કાસ આમાં હોય એસી આપણે ઠાઠામાં જ બેહવાનું છે આમાં નથી બેહવાનું. મહેમાન ની એસી જોતો મુંડા આકા એસી બેસી કઈ હોય નહીં. જોઈ લો આમાં જવાનું છે હારો ભાઈ આપણે ઠાઠામાં ટપકારશું અને આમાં ટીસી નો ઓઇલ ને બધું રેડી છે. વિવેકભાઈ ડોન પણ છે આપણે યાર પછી ભાઈ આઈસર ને હેન્ડલ મારી દીધું છે ને અમારે આમ ભાઈ કેબિન માં બેઠા છે અમારે અમીરભાઈ ભાઈ મુખેશ્રી એવા નાજુભાઈ ને નમસ્તે. અત્યારે મગજ કામ નથી કરતો એમ કયો ને મુખી? અરે હા પલ્લી ગયો ગરમી. હાલો 4:52 થઈ ગયો હમણાં ફટાફટ આગળ ભોગ કરવા જવો હું વાર લાગે આઈસર ને